રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગૌશાળાના લાભાર્થે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે। ઉપલેટામાં એનિમલ હોસ્ટેલ ગૌશાળામાં લાભાર્થે 31 તારીખના રોજ લોક ડાયરો યોજાયો હતો। ઉપલેટા નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલ ગૌશાળાના લાભાર્થે રોજ બાપુના બાવલા ચોક ખાતે લોક ડાયરાનું આયોજન કરાયું। આ લોક ડાયરામાં લોક સાહિત્યકાર દેવરાજભાઈ ગઢવી તેમજ લોક ગાયિકા અલ્પાબેન પટેલ તેમજ તેમની ટીમ દ્વારા રમઝટ બોલાવવામાં આવી હતી। આ તકે આ લોક ડાયરામાં મોટી સંખ્યામાં લોકો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સાથે નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ તેમજ બધા સભ્યો અને ગ્રામજનો તેમજ ગામના આગેવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવા માટે અશોકભાઈ શેઠ તેમજ પિયુષભાઈ માકડિયા એનિમલ હોસ્ટેલના ટ્રસ્ટીઓ જીવદયા સમિતિના સભ્યોએ જહેમત ઉઠાવી હતી। જે કેસની ગુજરાતી સાથે અર્શી આહિર ઉપલેટા। મારું નામ અશોકભાઈ શેઠ, એનિમલ હોસ્ટેલ ઉપલેટા। તારીખ 31/5/2025 શનિવારના રોજ રઢિયારે રાત્રે યુવા અને કલા સેવા સંસ્કૃતિ ગાંધીનગરના સહયોગથી ઉપલેટા દેવરાજભાઈ ગઢવી દ્વારા કવિરાજ કલાવૃત્તિ પ્રસ્તુત કરે છે। લોક ડાયરાનું આયોજન જબરજસ્ત છે। આ લોક ડાયરાના કલાકારો તો દેવરાજભાઈ ગઢવી, અલ્પાબેન પટેલ, એની સાથે તબલાવાદક, બેંજાવાદક, મંજીરાવાદક, આ ટીમે ઉપલેટાની નગર જનતાની સમક્ષ જોરદાર લોક ડાયરો રજૂ કર્યો। આ લોક ડાયરાની અંદરમાં આનંદ, ઉમંગ અને ઉછળ દયાપ્રેમી જનતાએ ઉપલેટાના એનિમલ હોસ્ટેલને ખૂબ દાન આપ્યું। દાન ટોટલ 8,87,000નો અમને ફાળો મળ્યો છે। સાથે સાથે રાતના 10 વાગે ચાલુ થયેલું આ લોક ડાયરો રાતના 3 વાગે પૂર્ણ થયો। સંપૂર્ણ આનંદમય, ઉત્સાહમય અને ધર્મપ્રેમી જનતાએ એનિમલ હોસ્ટેલના લાભાર્થીને સાર્થક બનાવ્યું। આવો સાર્થક ઉપલેટા જનતાને ખૂબ ખૂબ આભાર માનું છું। અમારી ટીમ દ્વારા જે જહેમત ઉઠાવવામાં આવેલી હતી એનિમલ હોસ્ટેલમાં અમને ખૂબ સફળતા મળી। આ સફળતાનું રાજ છે ગાયો જે હશે ત્યાં આનંદ ઉછળ હશે અને ધર્મપ્રેમી જનતા તમારી સાથે છે। આવો સૌ સાથે મળી નેક કામ કરીએ। દરેકને મારા જય શ્રી કૃષ્ણ।